નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના બીજગણિતમાં આજે આપણે વર્ગ સમીકરણનો ઉકેલ અવયવની રીતે શોધવા માટેની રીતનો અભ્યાસ કરીશું. અને અવયવની રીત કઈ રીતે આપણે એના અવયવ પાડીએ અને એનો ઉકેલ શોધીએ તે આપણે આજે સમજીશું. પ્રકરણ 2 છે આપણું, અને એમાં મહાવરા સંગ્રહ 2.2 આવશે. તો આપણે જોઈએ પેજ નંબર 35 પર પહેલાં જઈશું અને સમજશું આપણે પહેલાં અવયવ પદ્ધતિ વિશે. બુક પ્રમાણે જોઈએ તો અહીંયા તમને કહ્યું છે કે અવયવ પદ્ધતિથી વર્ગ સમીકરણના મૂળ શોધવા. આપણે ચલની જુદી જુદી કિંમતો મૂકીને વર્ગ સમીકરણના મૂળ નક્કી કર્યા. આગળના લેક્ચરમાં આપણે જોયું મહાવરા સંગ્રહ 2.1માં. પરંતુ આ રીતે સમય વધારે લાગે છે, આપણે ત્યારે પણ સમજાવેલું. તેથી આપણે આ વિભાગમાં વર્ગ સમીકરણના મૂળ શોધવાની અવયવ પદ્ધતિનો અભ્યાસ કરવાના છીએ. અહીંયા આપણને એ સમજવા માટે આપ્યું છે કે આ બહુપદી છે x² - 4x - 5, અને આ એના અવયવ છે. આ આપણે આગળ શીખી ગયા છે અવયવ પાડવાનું. તો આ બંને આ વર્ગ બહુપદીના બે રેખિક અવયવો છે. તેથી આ બહુપદી પરથી મળતું x² - 4x - 5 = 0 આ વર્ગ સમીકરણ છે તે આ રીતે લખી શકાય. સમજાય વાત? આના જ બરાબરમાં આ બે છે ગુણાકારમાં. સંખ્યાની રીતે કહીએ, ધારો કે અહીંયા 38 હોય તો 38 = 19 × 2 એના અવયવ પડ્યા. ખ્યાલ આવ્યો? તો એ રીતે એક આપણું વર્ગ બહુપદી છે આ, અને એના અવયવ આવા પડે છે, આપણે આગળના ધોરણમાં ભણ્યા છીએ. તો આને આપણે સમીકરણનું સ્વરૂપ આપીએ અને આ રીતે સામે 0 લખીએ, તેનો અર્થ કે આના સામે પણ 0 આવે. હવે આ બે સંખ્યાઓ છે એમ સમજીએ, કારણ કે કૌંસની અંદર આપી છે. x - 5 એક સંખ્યા છે ગુણ્યા x + 1 બીજી સંખ્યા. તો અહીંયા શબ્દોમાં કહીએ તો આ બંનેનો ગુણાકાર 0 છે. તો જ્યારે બે સંખ્યાનો ગુણાકાર 0 હોય, આપણે આગળના ધોરણોમાં અભ્યાસ કર્યા છે ગણિતમાં, કે જો બે સંખ્યાનો ગુણાકાર 0 આવતો હોય, એનો જવાબ ગુણનફળ 0 આવતું હોય, તો એનો અર્થ એવો થાય કે આ બે સંખ્યામાંથી ઓછામાં ઓછી એક સંખ્યા 0 હોવી જોઈએ. બંને 0 હોઈ શકે, અથવા બેમાંથી એક, એટલે કાં તો x - 5 0 હોય, કાં તો x + 1 0 હોય, તો જ એમનું ગુણનફળ 0 આવે. માટે આપણે એને આવી રીતે લખી શકીએ. આ પદને હવે આગળના પદમાં આવી રીતે ગોઠવવાનું થાય કે x - 5 0 છે, અથવા x + 1 0 છે. અથવા આપણે રાખશું, બંને સાથે 0 જરૂરી નથી, એટલે અથવા રાખશું. અને હવે આનો અર્થ એવો થાય કે કોઈ એક સંખ્યામાંથી 5 બાદ થાય તો જવાબ 0 આવે છે. એનો મતલબ તે સંખ્યા 5 હશે. અહીંયા કોઈ સંખ્યામાં 1 ઉમેરીએ તો જવાબ 0 આવે છે, માટે તે સંખ્યા -1 હશે. આપણે આ જેમ સાદું રૂપ આપીએ છીએ તે રીતે એની કિંમત શોધી છે. તો આ રીતે જોયું તો આપણને બે કિંમતો મળી એક્સની, એ આ સમીકરણના મૂળ ગણાય. તો આ રીતે આપણે પહેલાં જે બહુપદી છે એના અવયવ પાડશું. અવયવ પાડ્યા પછી એને આપણે સમીકરણ હોવાના કારણે સામે 0 લખીને આ રીતના પદ મૂકશું. તો આ રીતે આ ઉદાહરણ ઉકેલતી વખતે આપણે સૌપ્રથમ વર્ગ બહુપદીના બે રેખિક અવયવ મેળવશું. તો રેખિક અવયવ કઈ રીતે મેળવવાના તેના આપણે થોડા ઉદાહરણો દાખલા જોઈશું, એટલે તમને એની પદ્ધતિ ખ્યાલ આવી જશે. ખરેખર તો બહુપદીના અવયવ પાડવાનું આપણે આગળ ભણી જ ગયા છીએ. ફક્ત એ બહુપદીની સામે હવે આપણે 0 લખીને એને સમીકરણ બનાવવાનું છે, અને એ જ રીતે એ જ પદ્ધતિથી તમારે અવયવ પાડીને આગળના પદ ગણવાના છે. એટલે દાખલામાં કંઈ નવીનતા નથી. વિવિધતા ખાલી એટલી જ છે કે બહુપદીની જગ્યાએ અહીંયા આપણે એને સમીકરણના રૂપે જોવાનું છે. બહુપદીમાં ફક્ત અવયવ પડીને અટકી જવાય, સમીકરણ હોવાથી આપણને આગળના સ્ટેપ જે છે તે કરી શકીએ. તો આપણે જઈએ આગળ સીધા 2.2 પર. 2.2ના દાખલાઓને આપણે કેટલાક દાખલાઓ કરીને સમજીએ. હવે અહીંયા આપણે અવયવો પાડવાના છે. તો ખરેખર અવયવ કોના પાડવાના છે તે પહેલાં સમજીએ. અવયવ પદ્ધતિમાં ખરેખર અવયવ કોના પાડવાના છે, વિભાગ કોના કરવાના છે.
તો જુઓ પ્રશ્ન 1 2.2 નો પ્રશ્ન 1 છે કે નીચેના વર્ગ સમીકરણો અવયવ પદ્ધતિથી ઉકેલો. એટલે આપણને આગળ વાત કરી હતી તમને પહેલા પ્રકરણમાં પણ, જ્યારે તમને પરીક્ષામાં પણ પદ્ધતિ જણાવી દેવામાં આવે કે તમારે આ પદ્ધતિથી દાખલો કરવાનો છે, તો આપણે એનાથી બંધાઈ જઈએ. તમારી પદ્ધતિ પછી ચાલશે નહીં. ચાલશે નહીં એટલે કે એના માર્ક્સ મળશે નહીં, દાખલો સાચો હોય તેમ છતાં. તો પહેલાંની રકમ આપણે લખીએ. સૌથી પહેલાં જોઈ લેવાનું કે એના સામાન્ય રૂપમાં છે કે નહીં. સામાન્ય રૂપમાં હોવું જોઈએ સમીકરણ, તો આપણને ભૂલ થવાના ચાન્સ ઘટી જાય. હવે આપણે એને ગણવાની કોશિશ કરીએ, કઈ રીતે ગણશું. તો એની જે સિસ્ટમ છે એ પ્રમાણે જઈએ. જો તમને ગણેલા ઉદાહરણોમાં પણ આવી રીતે સમજાયું છે, તમે એ વાંચજો કે એને કઈ રીતે અવયવ પાડે છે એ લોકો. અહીંયા એની સમજણ આપેલી છે. હું તમને આપણા મહારા સંગ્રહમાંથી દાખલો લઈને સમજાવવાની કોશિશ કરું છું. આપણે આને ઓળખીએ તો આપણે આની સાથે સરખાવીએ તો જે બે ઘાત છે ચલની, એનો સહગુણક એ છે, એક ઘાતવાળાનો બી અને અચળનો સી આપણે કહીએ છીએ. એ પ્રમાણે આ પ્રમાણે હું તમને સમજાવું કે તમારે અવયવ કઈ રીતે પાડવાના. તો સૌપ્રથમ તમારે એ અને સી નો ગુણાકાર કરવાનો, અને એ જે જવાબ આવે એ અને સી નો ગુણાકાર કર્યો આપણે, એ સી થયા, એને તમારે અવયવ પાડવાના. એના અવયવ એવા પાડવાના, આ એ અને સી ના અવયવ, ધારો કે પી અને ક્યુ હું પાડીશ, અવયવોના સ્વરૂપ બદલાઈ જાય આંકડા, એટલા માટે હું કહીશ કે પી અને ક્યુ એના અવયવ પડે છે ધારો કે. પરંતુ આ પી અને ક્યુ કેવા હોવા જોઈએ, તો કે પી અને ક્યુનો સરવાળો મધ્યમ પદ, આ બી જે છે એ મધ્યમ પદનો સહગુણક છે, બરાબર. તો એના જેટલો આવવો જોઈએ. એટલે ખરેખર આપણે શું કરીએ છીએ કે મધ્યમ પદના આપણે એવા બે ટુકડા કરીએ છીએ. મધ્યમ પદના એવા બે ટુકડા કરશું જેનો ગુણાકાર એ અને સી જેટલો થાય. બીના એવા ટુકડા કરવાના જેનો ગુણાકાર એ ગુણ્યા સી નો જે જવાબ આવતો હોય ગુણનફળ એટલો થાય. આ આપણે એની બેઝિક પદ્ધતિ જોઈ કે આ રીતનું ખરેખર છે. પછી આ સંખ્યાઓ બદલાતી જાય. આ મેથડ તમારે ધ્યાનમાં રાખવાની દર વખતે કે બે જે પદની ઘાત બે છે તે અને અચળ પદ, બે ઘાતવાળા પદનો સહગુણક અને અચળ પદનો ગુણાકાર કરવાનો, અને મધ્યમ પદ બી જે છે એના અવયવ પાડવાના, જે આ ગુણાકાર જેટલા આવવા જોઈએ. આવી રીતે થાય. તમને આ દાખલાની રીતે હું સમજાવું. હવે અહીંયા આપણો એ 1 છે, આપણે સમજવા માટે લખીએ છીએ, અને સી આપણો 54 છે. તો આ આપણા પહેલા રૂલ પ્રમાણે 54 ગુણ્યા 1 એટલે 54 થયા. તમારો દાખલો ડાયરેક્ટ આમ ગણાશે. હું વચ્ચે બધું તમને સમજાવવા માટે રફ કરું છું. હવે આના આપણે અવયવ પાડવાના. મેં કહ્યું એમ પી અને ક્યુ એવા અવયવ પાડો કે જેનો સરવાળો તમને બી જેટલો મળે. અથવા ઊંધું બોલવાનું કે બી એટલે મધ્યમ પદ આપણું 15 છે, સોરી માઇનસ ચિહ્ન છે તો -15 છે. તો બીના એવા ટુકડા કરવા, -15 ને બે ભાગમાં વહેંચી દો કે જેથી એનો ગુણાકાર 54 આવે. કોઈ વખત આપણને આ ડાયરેક્ટ મળી જાય, આપણને એના ટેબલ બરાબર આવડતા હોય, ઘડિયા બરાબર આવડતા હોય, ઘણાને બહુ મોઢે હોય તો જલ્દીથી પાડી શકે. તો આપણે એને વહેંચવાનું છે, બરાબર, પી અને ક્યુના સ્વરૂપમાં. ગુણાકાર PQ ગુણાકાર 54 આવવો જોઈએ, અને પી અને ક્યુનો સરવાળો -15 આવવો જોઈએ. આટલી તમને હવે સમજ પડવી જોઈએ. એટલે કે સરવાળો બી જેટલો થવો જોઈએ અને ગુણાકાર એસી જેટલો થવો જોઈએ. બસ આમાં એક વખત સમજ પડી એટલે અવયવની રીત બહુ સહેલી થઈ જાય. હવે આના માટે આપણે શું વિચારવાનું તે હું તમને, અહીંયા તમે જુઓ સરવાળો -15 લાવો અને ગુણાકાર 54. આનો અર્થ શું થાય કે -15 મારે લાવવા છે, એટલે સરવાળામાં -15 લાવવા હોય ને ગુણાકાર મારે પ્લસમાં લાવવો છે. તો તમે જાણો છો કે એક સંખ્યા પ્લસ હોય અને બીજી સંખ્યા જો માઇનસ હોય તો એનો ગુણાકાર, આપણે ગુણનફળની વાત કરીએ હાલ, તો ગુણનફળ જે છે એ માઇનસ આવે.
એક સંખ્યા ધન હોય ને બીજી સંખ્યા ઋણ હોય તો એનો જવાબ માઇનસમાં આવે. બંને સંખ્યાઓ ધન હોય તો તમારો જવાબ ધનમાં આવે, અને બંને સંખ્યાઓ ઋણ હોય તો પણ તમારો જવાબ ધન આવશે. આ બંને કેસમાં જવાબ ધન આવે. જ્યારે સરવાળા માટેની વાત કરીએ તો શું થાય કે જો બંને સંખ્યાના ચિહ્નો માઇનસ હોય તો એમનો જે આમાં બે વસ્તુ થશે, ક્રિયા અને ચિહ્ન, જવાબનું ચિહ્ન. આ બે આપણે ઓપ્શન, બે વસ્તુ વિચારવી પડે. બંનેના ચિહ્નો અહીંયા તમે જુઓ સરખા છે, બંને માઇનસ છે. તો બંને સંખ્યા જો માઇનસ હોય ને તો ક્રિયા સરવાળાની થાય. હું અહીંયા ક્રિયા લખું છું. ક્રિયા સરવાળાનાથી થાય અને ચિહ્ન માઇનસ રહે, બંનેનું જે છે તે. એ જ રીતે બંનેના ચિહ્નો પ્લસ હોય, મતલબ આનો ઓપ્શન એવું નામ આપી શકાય કે ચિહ્નો સરખા હોય. આપેલી બંને સંખ્યાના ચિહ્નો સરખા હોય તો ક્રિયા કઈ કરવાની? સરવાળાની ક્રિયા. માઇનસ હોય બંને તો પણ અને પ્લસ હોય તો પણ. પણ જ્યારે ચિહ્ન આપો ત્યારે બંનેનું જે ચિહ્ન હોય તે આપવાનું. માઇનસ વાળામાં માઇનસનું રહેશે ને પ્લસ વાળામાં પ્લસનું. આટલો અહીંયા ફરક રહેશે, ક્રિયા સેમ થશે. હવે આપણે આ સરખા લીધા, એવું બીજું ચિહ્નો આપણા બે જ છે, પ્લસ અને માઇનસ, એટલે વિરોધી લખો અથવા તો અલગ. એટલે એક સંખ્યા પ્લસ હોય અને એક સંખ્યા માઇનસ હોય ત્યારે શું કરવાનું? તો ત્યારે ક્રિયા ફિક્સ થઈ જશે, બાદ બાકી જ કરવાની, બંને વચ્ચે બાદ બાકી કરી દેવાની. અને ચિહ્ન કઈ રીતે આવશે? તો ચિહ્નમાં તમારે અહીંયા જોવાનું કે એક વાર પ્લસ આવે તો બીજી વાર, એટલે બે ઓપ્શન છે, કાં તો પ્લસ આવે કાં તો માઇનસ આવે. એ કઈ રીતે હું સમજાવું કે આ બંને સંખ્યાઓમાં જે સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય એટલે ચિહ્ન વગરનું મૂલ્ય મોટું હોય એનું ચિહ્ન લગાડવાનું. જે સંખ્યાનું નિરપેક્ષ મૂલ્યની કિંમત મોટી હોય એનું ચિહ્ન તમારે જવાબમાં આવે. દાખલા તરીકે આપણે લઈએ 5 અને 7, +5 હોય અને -7 હોય તો ક્રિયા બાદ બાકી થાય એટલે આપણો બાદ બાકીનો જવાબ તો 2 આવી ગયો. પણ ચિહ્ન શું આવશે આનું? તો નિરપેક્ષ મૂલ્ય એટલે 5 અને આ 7, તો 7 મોટા છે, 7નું ચિહ્ન માઇનસ એટલે જવાબનું ચિહ્ન માઇનસ આવશે. એવી રીતે -5 હોત અને +7 હોય તો ક્રિયા બંનેના ચિહ્નો અલગ છે એટલે બાદ બાકીની જ થાત, 7 - 5 2 જ કરત. ફરીથી પાછું નિરપેક્ષ મૂલ્ય જોવા જાઓ, 7 મોટા છે પણ એને આ વખતે પ્લસ છે, માટે જવાબ તમારો +2 આવે. આ બે તો સમજી શકાય એવા છે કે બંને માઇનસ હોય તો સરવાળો 12 થશે ને ચિહ્ન -12 રહેશે. બંને પ્લસ હોય સરવાળો 12 થશે ને ચિહ્ન પ્લસ. તો આ સંખ્યા જે છે એના આધારે પણ તમે નિયમો યાદ રાખી શકો, ઉદાહરણ વડે પણ. ગુણાકાર તો પહેલા જ છે, એના નિયમો યાદ રાખવાના. તો આ બંને ગુણાકાર અને સરવાળા એની વસ્તુઓ, આ ચિહ્ન કેવી રીતે આવે અને કઈ ક્રિયા થાય આમાં, એ જેને બરાબર ફાવે છે એમને આમાં વાંધો આવતો નથી. હવે આપણે પાછા આ વાત ઉપર આવીએ કે એ અને સી નો ગુણાકાર 54 થયો, મધ્યમ પદ -15 છે, માટે મારે આના ભાગ પાડવાના જેનો સરવાળો -15 આવે. જો આ 54 પ્લસ હોય ને તો સરવાળો વિચારવાનો, 54 માઇનસ હોય તો બાદ બાકી વિચારવાની. આ નિયમોના આધારે કહું છું. એસી નો ગુણાકાર જો ધન આવે તો તમારે બે સંખ્યાઓ એવી બનાવવાની જે પ્લસ વાળી હોય, અને એટલે કે સરવાળો કરવાનો, ક્રિયા તમારે સરવાળો વિચારવાનો. અને એનું ચિહ્ન ઋણ આવ્યું તો તમારે ક્રિયા વિચારવાની બાદ બાકી. એવી બે સંખ્યા શોધવાની જેની બાદ બાકી બી જેટલી હોય, અને આમાં એવી બે સંખ્યા શોધવાની જેનો સરવાળો બી જેટલો હોય. આ તમારે ધ્યાન રાખવું. એ અને સી નો ગુણાકાર કેવો આવે જવાબ, એના પર આધાર રહે. સરવાળો નક્કી કરવાનો કે બાદ બાકી, તો પહેલા એ નક્કી થઈ જાય. અને પછી આપણી સંખ્યા હવે બી માઇનસ છે, તો જો બાદ સરવાળો કરવાનો હોય તો બંને માઇનસ જ માં જ રહેશે, પણ બાદ બાકી કરવાની હોય તો મોટી સંખ્યા માઇનસ વાળું ચિહ્ન આવે ને નાની સંખ્યાનું પ્લસ વાળું, એવું ત્યાં નક્કી થાય. આપણે હવે શું કરશું, દાખલા ગણશું અને એ વખતે આ ચર્ચા કરશું એટલે વધારે ખ્યાલ આવશે. હવે આપણે જોઈએ 54 ના ભાગ પાડવાના છે, બરાબર, અને એ પ્લસ છે એટલે સરવાળો ચેક કરવાનો જેનો જવાબ -15 આવે. તો આપણે જ્યારે દાખલા ગણાઈ જાય ને ત્યારે તો આ અવયવો સહેલા લાગે છે, પણ આપણી સામે નવો દાખલો આવે, આમાં અસંખ્ય રકમો બનાવી શકાય આ બધી સંખ્યા બદલી. એટલે મારી એક મેથડ આ રીતે છે કે તમારે 54 થી સ્ટાર્ટ કરવાનું, પી ને ક્યુ તો 1 થી શરૂ કરવાનું,
1 ગુણ્યા 54, 54 એકા 54 થશે, બરાબર. પછી 2 ગુણ્યા, એટલે પહેલાં એના પછી કઈ સંખ્યા આવે, પછી 2 ભાગ ચલાવવાનો આપણે આ 54નો, તો 27 દુ 54 થશે, બરાબર. સામે આપણે સરવાળા ચેક કરવાના છે ને, આપણે પહેલાં નક્કી કરી દીધું કે આ ધન છે તો સરવાળા ચેક કરવાના, એટલે 55 આવે, એ આપણે કામમાં નહીં આવે, બરાબર ને. પછી 2 + 27 29 આવે, એ પણ કામ નહીં આવે. આપણે લાવવાના છે કેટલા, 15. તમે જોશો ધીમે ધીમે હવે સંખ્યા ઘટી રહી છે. 3 વડે ચલાવો, આની આપણે કી વાપરવાની કે 54નો 3 ભાગ ચાલે કે ના ચાલે. 5 ને 4 9 થાય, 9 ને 3 વડે ભાગી શકાય, માટે આખી સંખ્યાને પણ 9 3 વડે ભાગી શકાય. તો આપણને ભાગાકાર ના ફાવે તો બાજુમાં કરી લેવો. 3 એકા 3 વધ્યા 2 24, 8 તરી 54, તો 18 તરી 54 થાય. સરવાળો મારો 21 થયો, એ પણ આપણા કામનો નથી. 4 વડે ભાગ ચલાવો, તો તમે જોઈ શકો કે 4 વડે ભાગ ચાલવાનો નથી આ, એટલે આપણે ડેશ આવશે. 5 વડે, પાછળ 5 કે 0 હોય તો જ ચાલે, એટલે ડેશ આવશે. 6 વડે, તો 2 ચાલ્યો ને 3 ચાલ્યો, એટલે 6 ચાલશે. આ એની ચાવી છે, કસોટી. 9 છંગ 54 થાય, એટલે અહીંયા 9 આવશે. તમે જુઓ સરવાળો 15 આવી ગયો, કામ થઈ ગયું આપણું. તો આપણા જે 2 ભાગ પાડવાના છે, 54ના અવયવો 6 ને 9 થયા, અને ભાગ પડ્યા 6 અને 9, મતલબ સરવાળો આપણો બી જેટલો આવી ગયો ને ગુણાકાર 80 જેટલો આવી ગયો. બંને વસ્તુનું સમાધાન થવું જોઈએ. હવે સરવાળો ખરેખર માઇનસ લાવવાનો હતો, એટલે હવે આપણે અહીંયા ઉમેરી દઈએ. બંને માઇનસ લો તો બી ગુણાકાર +54 આવશે, એટલે ઓકે થઈ ગયું. અને સરવાળો આપણો -15 આવશે, ઓકે થઈ ગયો. હવે આપણો દાખલો આ રીતે થશે કે x² - 15x + 54 = 0. માટે x², હવે પાછી ફરી એક વસ્તુ, તમે આ 2 ભાગ તો નક્કી કરી નાખ્યા, એટલે આપણે -15 ને આ રીતે લખવાના છે. ખરેખર આ 9 નથી લાવવાના. -15 એટલે કેટલા, જેમ આપણે 20, 20 ને બીજી રીતે બોલો તો શું કહેવાય, તો કે 12 + 8, 15 + 5, 16 + 4, આ બધા જ 20 થાય. એમ આ જે 15 છે -15, એ ઘણી બધી રીતે થાય. એ બધી રીતોમાંથી ખાલી આ 2 જ ભાગ એના પડે એ જ સાચા છે આપણા દાખલા માટે, એ આપણે નક્કી કર્યું આ ગણતરી કરીને. એટલે -15 ને હું હવે આવા સ્વરૂપમાં લખું છું, -9x - 6x, અને 54 એમના એમ રાખવાનું. આ બંને માટે તમને વાત કરી લો પાછું, કે કોઈ -6x પહેલા લખે અને પાછળ 9x લખે, એ પણ સાચું જ છે, એમાં કોઈ ભૂલ નથી. આપણે અહીંયા લખ્યું એમ 12 + 8 લખો કે 8 + 12 લખો, શું ફરક પડે, કોઈ ફરક ના પડે. એમ -15ના ભાગ આપણે -9 - 6 લખો કે -6 - 9, એ સાચા જ છે. તો બંને ક્રમ એમાં આપણે જાણીએ છીએ કે ક્રમનો નિયમ છે, માટે આગળ પાછળ લખી શકાય. હવે આપણે સામાન્ય કાઢવાની રીત વાપરવાની. આ બંનેમાં તમે જુઓ x સામાન્ય છે. હા, આવી રીતે ભાગ પાડવાનું કારણ જ એ છે કે તમે પછી આ 2 પદમાંથી સામાન્ય એવી રીતે કાઢી શકો કે પાછળથી જે બીજો કૌંસ વધે એમાં પાછા સેમ વસ્તુ વધે. જુઓ હમણાં, તો x² એટલે x × x, એટલે 1x બહાર આવી ગયો, અને અહીંયાથી -9 રહ્યા. હવે આ બંનેમાંથી તમે જ્યારે કોમન કાઢશો એટલે ઓટોમેટિક જે કૌંસ બને ને આમાં આ જ સંખ્યા વધશે. એના માટે આ રીતે આપણે જઈએ છીએ. નહીં તો એમાં પણ ટ્રાયલ અને એરરની રીત આવે કે કંઈ પણ ભાગ પાડો, 10 ને 5 લખો, -10 - 5 લખી શકાય. 15 એટલે શું ગણાય, -10 અને -5 તમે લખી શકો, આ કંઈ ખોટું નથી, એ સ્ટેપ તમારું સાચું છે. પણ જ્યારે તમે આ રીતે સામાન્ય કાઢવા બેસશો ત્યારે અંદર કૌંસની અંદર 2 જે કૌંસ બનવા જોઈએ નવા, એ સરખા નહીં બને, અને આગળનું સ્ટેપ તમારાથી થશે નહીં. એટલે આપણે આ પહેલેથી ચેક કરવું પડે. નહીં તો તમે દરેક દાખલામાં આ સ્ટેપ કરો, સામાન્ય કાઢો, નથી આવતું એટલે ચોકડી મારો, ફરી આ કરો, એટલે એને ફરી શું કહેવાય, ભૂલ અને પ્રયત્નની રીત, ટ્રાયલ એન્ડ એરર. અને ટ્રાય મારો, ભૂલ આવે ફરીથી કરો. આપણે એવી રીતે નથી કરવાનું. હવે આ બંનેમાં તમે જુઓ ને 54ના ભાગ આપણને ખબર જ છે, 9 છંગ 54 થાય, આમાંથી જ આપણને મળે. એટલે 6 કોમન છે બંનેમાં. એમાં અહીંયા તમારે જોવાનું કે 6x, આ જે ત્રીજું પદ છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પદમાં જે ચિહ્ન હોય એ જ કોમન કાઢી લેવાનું, એમાં કંઈ આમ તેમ કરવાનું નહીં.
6 કોમન આવી ગયા એમ સમજવાનું અને -6 કોમન કાઢ્યા એટલે આ એક્સ જે છે હવે પ્લસ વધશે અને આ +54 હતા એની જગ્યાએ હવે માઇનસ વધશે. માઇનસ માઇનસ પ્લસ થાય ગુણાકારમાં એટલે તો 9 વધ્યા. હવે તમે જોઈ શકો કે હવે આ એક આખું પદ થયું, આ બીજું પદ થયું અને બંને પદમાં તમે જુઓ કે આટલો અવયવ સામાન્ય છે. x - 9 એ આખો કૌંસનો અવયવ છે, કૌંસવાળો એ આખો બહાર કાઢીએ આપણે બંનેમાંથી એટલે અહીંથી જે વધે કૌંસમાં લખીએ x અને અહીંયાથી -6 બરાબર 0. તો આ રીતે આપણે આવા અવયવ પાડી દીધા અને સામે લખી દીધું કે બંનેનો ગુણાકાર 0 છે. આપણે આગળ કહ્યું એમ કે બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે હોય? બેમાંથી એક 0 હોય ત્યારે. એટલે x - 9 બરાબર 0 અથવા x - 6 બરાબર 0 લખશું આપણે. અને x - 9 0 ક્યારે થાય? તો x 9 હોય ત્યારે અથવા x 6 હોય ત્યારે. માટે આપણા જે વર્ગ સમીકરણ છે એના મૂળ 9 અને 6 છે એમ આપણો દાખલો થાય. આપણે સમજાવ્યું એટલે આટલી વાર લાગી, બાકી દાખલામાં વાર લાગશે નહીં. આમાં પણ તમે જેટલી પ્રેક્ટિસ કરો એટલી જ વધારે ફાવટ આવે ત્રિકોણમિતિની જેમ ભૂમિતિમાં. હવે આ દાખલાની અંદર હું તમને ખાલી થોડાક જલ્દી સમજ પડે એટલે હું કહું કે આ -15x છે એની જગ્યાએ આપણે +15x કરીએ અને +54 કરીએ બરાબર 0 તો શું થાય? તો આપણે આ સ્ટેપથી આપણે પાછું સમજીએ. એસી નો ગુણાકાર તો ધન જ આવશે એટલે સરવાળા ચેક કરવાના બરાબર. તો આ રીતે સરવાળા ચેક કરશું, 15 લાવવાના છે, આટલા સુધી સેમ આવશું. પછી આપણે અહીંયા -15 હતા અને અહીંયા હવે +15 છે એટલે હવે મારા અવયવ શું પડશે? +9x + 6x + 54 બરાબર 0. ખ્યાલ આવ્યો વાતનો? આટલો આ દાખલો ખાલી આ ચિહ્ન બદલ્યું મેં એમાં આટલું ફરક આવી ગયું. સેમ આંકડા રાખીને દાખલા બનાવી શકાય એની વાત કરું છું, અલગ અલગ. હવે મારે આમાં કંઈક પાછું અલગ કરવું છે. x² અને અહીંયા -54 કરી દઉં. મારે 54 માઇનસ લખવા છે તો હવે અહીંયા મારે બદલવું પડશે. -15 જે છે એ -15 ની જગ્યાએ મારે બીજી કોઈ સંખ્યા લખવી પડે જેથી એ 54 મારે લાવવાના થાય. ભાગ આ જ રાખવો છે, ભાગ મારે જવાબ આ જ લાવવાનો છે. એટલે -15 ની જગ્યાએ હું અહીંયા શું લખીશ? તો હું લખી શકું 3x અને ધારો કે પ્લસ લખ્યા. જોજો રકમ હવે તમને અલગ દેખાય છે. આટલો વચ્ચેનો ભાગ અહીંયાથી અહીંયા ગયા, આપણે બધાને જોઈએ. આ આપણો ઓરિજિનલ દાખલો છે. હા, એમાં મેં શું કર્યું? અહીંયા ચિહ્ન બદલ્યું, આંકડા સેમ આવ્યા. હવે અહીંયા શું થયું? આનું ચિહ્ન બદલ્યું એટલે મારે આ બદલવું પડ્યું, નહીં તો કદાચ ના થાય. કોઈ વખત થઈ પણ જાય પાછા સેમથી. તો હવે મારે શું થશે? અવયવ જુઓ, આના ઉપર જઈએ. એસી કેવો આવે છે? હવે મારે ઋણ આવે છે, બીજો ઓપ્શન આવ્યો. a × c કરીશ તો માઇનસમાં આવશે. એસી મારા -54 થયા એટલે મારે બાદબાકી વિચારવાની. અવયવો આ રીતે જ પાડવાના, પણ હવે મારે સરવાળાની જગ્યાએ શું વિચારવાનું? બાદબાકી વિચારવાની. બાદબાકી વિચારું તો અહીંયા શું રહેશે? પહેલા 53, પછી 25, પછી 15. આ થશે નહીં. અહીંયા 9 માંથી 6 જશે તો 3 આવી ગયા. હવે સમજાય જે મેં અહીંયા 3 લીધા હતા. તમે અહીં જોઈ શકો 15 વાળું પણ થાય છે. એટલે મારે સેમ દાખલો રાખવો હોય, 15 દેખાડવા જ હોય અને આ ખાલી ચિહ્ન બદલું તો પણ આખું વસ્તુ બદલાઈ જાય. પછી સમજાવું તમને. તો હાલ આ 3 આવ્યા. આ 3 આવ્યા એટલે હવે આપણે શું કહ્યું નક્કી કે બાદબાકી ચેક કરી ત્યારે 3 આવ્યા. ખ્યાલ આવ્યો ને? ત્યારે બાદબાકી ચેક કરવાની. એસી નો ગુણાકાર માઇનસમાં આવે ત્યારે બાદબાકી જોવાની, સરવાળો નહીં જોવાનો. સેમ રીતે અવયવ પાડે આપણે. બાદબાકી ચેક કરતા ગયા તો 9 - 6 થયા, 3 આવ્યા એટલે આપણે અટક્યા કે આપણું કામ થયું. અહીંયા હવે ચિહ્નો જોવાના રહ્યા કે આ +3 છે તો મારે શું કરવું પડે? +3 લાવવા, +9 અને -6 કરવા પડે. તમે જોઈ શકો
ગુણાકાર -54 આવશે અને એને સરવાળો ગણો કે જે બાદ બાકી ગણો એ +3 આવશે. તો હવે મારા અવયવ શું પડશે? +9x - 6x - 54 બરાબર 0. પછીનો દાખલો આપણે નથી લેતા. આપણે અવયવમાં કેટલું ચેન્જીસ આવે એ અહીંયા સમજીએ. તો આ થઈ ત્રીજી વસ્તુ. મારે જવાબ 9 ને 6 જ લાવવો હતો એટલા માટે મેં 3 કર્યા. અહીંયા પણ 9 છે. 9 છે એટલે ચિહ્નો અલગ આવશે. 9 છે આમાં જવાબમાં -9 - 6 આવશે. આનો જવાબ +9 +6 આવ્યો. આના જવાબમાં -9 અને +6 આવશે જવાબ. હવે હું આ રકમ પાછી હજુ થોડી ટ્વિસ્ટ કરું, x² - 3x કરું અને -54 રાખું બરાબર 0. તો હવે શું થશે તમે જુઓ, ફરીથી આ રીતે જોશું. બાદ બાકી ચેક કરવાની થશે. માઇનસમાં છે એટલે બાદ બાકી જ ચેક કરવી પડે આપણે. એ આપણે અહીંયા કરી છે. 3 અહીંયા જ આવે છે પણ હવે મારે 3 -3 લાવવાના છે. તો ત્યારે આ કામ નહીં આવે. -9 + 6 કરીશ તો -3 આવશે. એટલે હવે મારે હવે આ રીતે પડશે અને માટે આનો જવાબ લાસ્ટમાં શું આવશે? +9 અને -6. તો મારો જવાબ 9 ને 6 ની આજુબાજુ ફરે છે. 1 2 3 4 રકમ તમે ધ્યાનથી જુઓ. હજુ મેં તમને કહ્યું કે અહીંયા આપણે શું કોઈ દાખલામાં સેમ મળી જાય. મારે 15 ના 15 જ રાખવા હોય બાદ બાકીમાં તો હું આવો દાખલો પણ પૂછી શકું. x² + 15x - 54 બરાબર 0. હવે તમે જુઓ આંકડાની રીતે. આંકડાની રીતે જુઓ તો સેમ દાખલો લાગે તમને. ચિહ્નનો જ ફરક છે. પણ હવે આ 9 6 નહીં આવે. હવે 18 3 આવશે. મારા અવયવ કયા લખવાના થશે? મારે +18x અને -3x તો 15 થાય. અને જો હું આ માઇનસ કરી દઉં પાછું તો -18 અને +3 આવે. તો આ રીતે તમે જુઓ કે એક જ દાખલો અહીંયા ચિહ્ન બદલીને કાં તો એકાદો આંકડો બદલીને તમે એને બહુ વિવિધતા આપી શકો છો. તો આટલા બધા દાખલા તમે ગોખશો કઈ રીતે? આનો હોય આપણે આનો, તો એવું ગોખવાની જરૂર જ નથી. આપણે જે અહીંયા મેથડ સમજાય આ મેથડ ઉપર તમારે બની રહેવાનું. ગુણાકાર કરવાનો, એના અવયવ પાડવાના છે. અહીંયા કહ્યું તેમ ગુણાકાર AC જેટલો અને સરવાળો B જેટલો હોવો જોઈએ. AC ધન હોય તો સરવાળા ચેક કરવાના અને AC ઋણ હોય તો બાદ બાકી ચેક કરવાની. આ રીતે ક્રમમાં જ એના અવયવો ચેક કરતા જવાનું. તો 100% તમારા અવયવ તમને આ લાઈનમાં મળી જ જાય. ન મળે તો સમજી લેવાનું કે આ દાખલાના મૂળ એ સમય સંખ્યા આવતા નથી, અસમય સંખ્યા આવતા હોય તો એવું થાય. અને એના માટે આપણી રીત જ અલગ છે. એમાં અવયવની રીત ચાલવાની નથી, જે પછીથી આપણે ભણશું. તો હવે આપણે બુક પ્રમાણે જઈએ. પ્રશ્ન 2 જોઈએ. થોડા પ્રશ્ન 1નો બીજો એમ એની રકમ આવી રીતે છે. x² + x - 20 બરાબર 0. એટલે શું થોડા દાખલા આપણે રીતે કરીએ તો તમને ખ્યાલ આવે. તો પહેલાં આપણે AC જોશું. તો 1 × -20 -20 આવ્યા એટલે કે ઋણ આવ્યા. એટલે આપણે બાદ બાકી ચેક કરવાની. નક્કી થઈ ગયું. -20ના ભાગ પાડશું આપણે. એટલે માઇનસને હાલ ધ્યાનમાં નહીં રાખીએ. તો પહેલાં 1 × 20, 2 હોય તો 10 થાય. બાદ બાકી લખતા જઈએ તો 19 આવે. અહીંયા 8 આવશે. 10માંથી 2 જાય તો 8. પછી 3 વડે 20નો ભાગ નહીં ચાલે. 4 વડે તો 4 × 5 = 20. 5માંથી 4 જાય તો 1. તો તમે જુઓ આપણો B જે છે અહીંયા સાઈડમાં લખી રાખીએ કે B1 છે. તો B1 આપણો આવી ગયો. આપણો B જવાબ આવી ગયો. એટલે P અને Q ગુણાકાર AC જેટલો થઈ ગયો અને P + Q સરવાળો B જેટલો આવ્યો. ચિહ્નોનું ખાલી રહ્યું. ચિહ્નોની આપણે વાત કરીએ તો ગુણાકાર માઇનસમાં લાવવો છે. તો એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય તો જ એનો ગુણાકાર ઋણ આવશે. એટલે આમાંથી એકને ધન રાખશું, બીજાને ઋણ. એના માટે પછી આ બીનું ચિહ્ન જોશું. બીનું ચિહ્ન ધન છે એટલે મોટી સંખ્યા ધન રાખશું અને નાની સંખ્યા ઋણ રાખશું. એટલે કે +5
-4 ફરી ચેક કરો 5 માંથી 4 જાય તો 1 રહે જે આપણા બી છે, ગુણાકાર કરો -20 રહે જે આપણા એસી છે. હવે તમે અહીંયા લખી શકો. આમ આપણે કહ્યું તેમ કોઈ પણ તમે સંખ્યા પહેલા લખો, બીજી પાછળ લખો. ખરેખર આપણે શું કર્યું છે, અહીંયા નવો દાખલો નથી બનાવ્યો. એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે એક્સ ને આપણે નવા સ્વરૂપમાં લખ્યા. એક્સ એટલે 1x હતા, તો એકને આપણે કઈ રીતે લખ્યા? 5 - 4 કરીને લખ્યા. એકને આપણે 5 - 4 કરીને લખ્યા. હવે આગળ તમે આમાંથી આ એક પદ અને આ બીજું પદ કોમન કાઢો. આ બધું આપણે આગળ ગણેલું છે. અહીંયા માઇનસ કોમન આવશે. 4 × 5 = 20 તો 4 આવશે. -20 હતા એટલે હવે +5 રહેશે બરાબર 0. x + 5 x - 4 બરાબર 0. આ આપણા માટે નવું છે. આટલા સુધી અવયવ પાડવાનું આપણે પહેલાં કરેલું જ છે. માટે x બરાબર -5 અને x બરાબર 4. આવી રીતે દાખલા ગણવાના છે. ત્રીજો જોઈએ 2y² + 27y + 13 બરાબર 0. AC તો 2 × 13 એટલે 26 ધન આવ્યા. સરવાળા ચેક કરવાના 26 ના અવયવોના. તો 1 × 26 27 થાય, 2 × 13 તો 15 થાય. પણ તમે જુઓ કે 27 આપણો બી પહેલા જ સ્ટેપમાં આવી ગયો. આપણે 27 જ લાવવાનું, આગળ જવાની જરૂર નથી. તો આપણા અવયવ આમાં 2y² વત્તા બધું ધન છે એટલે આમાં પ્રોબ્લેમ નહીં આવે. 1 પણ ધન રહેશે, 26 પણ ધન રહેશે. તો પહેલાં આપણે 1 લખવું હોય તો 1 લખીએ તો 1y એટલે ખાલી y લખો વત્તા 26y. તો તમે જુઓ 27ના 2 ભાગ પાડ્યા અને લખ્યા. 27 એટલે શું? તો કે 1 + 26 વત્તા 13 બરાબર 0. હવે આ બંનેમાંથી ફક્ત y કોમન આવે તો 2y રહેશે +1. આખો y જતો રહે એટલે તમે જાણો છો કે કોઈ પણ સંખ્યામાં એક તો અવયવ હોય જ, એટલે જ્યારે આખી સંખ્યા જતી લાગે ત્યારે 1 લખવાનો રહેશે આપણો. 13 દુ 26 એટલે 13 કોમન આવશે. 2y + 1 બરાબર 0. અને આ રીતે 2y + 1 એક કૌંસમાં અને બીજા કૌંસમાં y + 13 બરાબર 0. માટે 2y + 1 બરાબર 0 અથવા y + 13 બરાબર 0. 2y બરાબર -1 અને માટે y બરાબર -1/2, y બરાબર -13. આપણા બે જવાબ નીચેથી લખવાના કે આ રીતે આ સમીકરણના ઉકેલ બીજ મૂળ -1/2 અને -13 છે. તો આ રીતે તમે બધા દાખલા ગણી શકો. દરેક દાખલો ગણાવવો જરૂરી નથી. મેઇન તમને એની મેથડ તમને સમજાવી દીધી છે. ચોથા દાખલાને આપણે જોઈએ તો પહેલાં એમાં આવી રીતે રકમ છે તો પહેલાં તો એને સામાન્ય રૂપમાં લાવવું પડશે. સામાન્ય રૂપમાં આવી જાય તે સ્વરૂપ શું છે હું કહું તમને. અહીંયા 5m² -22m. 15 પણ આ બાજુ આવે તો માઇનસ. તો પહેલાં તો આ સ્ટેપ આપણને ફાવવું જોઈએ. હજુ ઘણા વિદ્યાર્થીઓને આ સાઈડ ચેન્જ કરતી વખતે શું કરવાનું એનો ખ્યાલ નથી. તો જમણી બાજુથી ડાબી બાજુ આવો છો સરવાળામાં હોય તો બાદબાકીમાં લાવવું પડે ચિહ્ન. તો આ રીતે થઈ જશે. હવે તમારો 15 × 5 તો -75 ગુણાકાર થયો એટલે -75ના અવયવ પાડતા જવાના, જેની બાદબાકી તમારે ચેક કરવાની. આ માઇનસ છે તો બાદબાકી આપણે ચેક કરશું. કેટલી આવી જોઈએ? 22 આવી જોઈએ. તો પહેલાં 1 અને 75 તો 74 આવે. 2 ભાગ ન ચાલે, 3 લો તો 25 તરી 75, 25માંથી 3 જાય તો 22. તો આપણા 22 આવી ગયા. હવે ચિહ્ન શું? તો -25 અને +3 રાખો તો જવાબ -22 આવે. ગુણાકાર તો ઓટોમેટિક માઇનસમાં આવવાનો જ છે. આ થઈ ગયો ચોથો. આગળ તમને ગણતા આવડવો જોઈએ. પાંચમામાં આ રીતની રકમ છે તો આ જે છે અટપટું દેખાય એને હટાવવું પડે. એને કઈ રીતે હટાવાય? તો બહુ સાદી રીત છે. ×2 કરો, છેદમાં 2 છે તો ×2 કરો. દરેક પદને 2 વડે ગુણો. 4x² -4x1 બરાબર 0. હવે 4 × 1 એટલે 80 થયા 4. ધન છે એટલે સરવાળો ચેક કરવાનો. સરવાળો શું થશે? તો પહેલાં 1 × 4 તો 5 કામમાં નહીં આવે. પછી 2 × 2 તો 4 કામમાં આવી ગયા. માઇનસ છે 4 એટલે -2x -2x એવી રીતે એને વહેંચશું આપણે.
તો એક વખત તમને આમાં ફાવટ આવે છે, બહુ સહેલું છે, જરાય અઘરું નથી અવયવની રીત, અને બહુ જલ્દી થઈ જાય. બાકી જેને અવયવ ના પાડતા આવડે એ સૂત્રની રીતે દાખલો ગણી શકે, પણ પરીક્ષામાં જ્યારે અવયવની રીત જ કહી હોય તો તમે સૂત્રની રીત વાપરી ના શકો. પણ તમે રફ કામમાં સૂત્રની રીત વાપરો અને એના અવયવ મળે પછી તમે એને અહીંયા યુઝ કરો કે ભાઈ એના અવયવ આ છે. જેને અવયવ શોધતા ના આવડે એ આવું કરી શકે. આગળ કહ્યું એમ આને આપણે પહેલાં એક્સ વડે ગુણવાનું પતાવી દઈએ તો 6x વર્ગ થઈ જાય, -2 અને 1x. પછી સામાન્ય રૂપમાં લાવીએ, 1x આ બાજુ આવશે -2 બરાબર 0. 6 દુ 12 -12 એસી થયા આપણા. બાદ બાકી ચેક કરવાની થશે, ઋણ છે એટલે. તો પહેલાં 1 ગુણ્યા 12 તો 11 વધે, 2 ગુણ્યા 6 તો 4 વધે, 3 ગુણ્યા 4 તો 1 વધે. તો આ થઈ ગયું આપણું. 3 આપણા પ્લસ રાખવા પડશે અને 4 માઇનસ રાખવા પડશે તો -1 થશે. ખ્યાલ આવ્યો? બાકી તમારે કોમન કાઢવાનું ને અવયવ પાડવાનું એ આ દાખલાની જેમ કર્યા કરવાનું બધામાં. તો આ રીતે તમે જુઓ, અહીંયા 6 દાખલા કમ્પ્લીટ થયા આપણા પ્રશ્ન 1ના. 7મો પ્રશ્ન કૃતિ પ્રકારનો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો. અને ત્યાર પછી આગળ દાખલાઓ છે. તો કૃતિવાળો દાખલો જે છે એમાં ખાસ એટલા માટે કૃતિ પ્રકારનો ગણ્યો છે કે એમાં આ જે સંખ્યાઓ છે અસમય સંખ્યાઓ, વર્ગમૂળવાળી સંખ્યાઓ છે. તો એમાં પણ બહુ અઘરું નથી હોતું, સહેલું હોય છે. આપણે આમાં તો સીધું સમજાવી દઈએ, પછી આપણો દાખલો ગણવાનો છે. એમાં પણ એક દાખલો આવશે ત્યારે જોશું. એસીની રીતે હું અહીંયા તમને કહું કે પહેલાં આપણે એસી નક્કી કરવાના, બરાબર ને? તો એસી એટલે 5√2 ગુણ્યા √2 થશે. આ આપણો સી છે ને આ એ છે. તો √2 2 થઈ જાય એટલે 5 દુ 10 થયા. હવે 10ના ભાગ પાડવાના જેનો સરવાળો 7 આવવો જોઈએ. 10 ધન છે ને એટલે 10ના એવા અવયવ પાડો જેનો સરવાળો 7 આવે. તો 10 એકા 10 11 થાય. પછી 2 પંચા 10, અહીંયા 2 લખશું, અહીંયા 5. આપણે આને વધારતા જઈશું એટલે તો 2 પંચા 7 એટલે એમાં 7 આવી ગયો સરવાળો. એટલે આપણને અવયવ તો મળી ગયા કે આનો એક ભાગ પડશે 5x, બીજો ભાગ પડશે 2x. તો થઈ ગયું 5 + 2 7. ગુણાકાર કરશો તો 5 દુ 10 અહીંયા આવી ગયા. હવે તમે કોમન કાઢો, અહીંયા જુઓ √2 છે અને અહીંયા 5x છે. તો x જ કોમન નીકળેલા, અહીંથી તમારે √2x અને અહીંથી 5 વધે. એમ અહીંયા √2 કોમન કાઢ્યા છે. તમે જુઓ 2 એટલે શું ગણાય? તો 2 એટલે √2 ગુણ્યા √2 ને 2 ગણાય. આપણે અહીંયા પણ એનો યુઝ કર્યો એટલે હવે અહીંયા તો આવડવું જ જોઈએ. જેને આ આવડ્યું એને આગળ આવડવાનું જ છે. આ ના આવડે એ અટવાવાના છે. એટલે √2 અહીંયા વધે, x કોમન નથી કાઢ્યા એટલે x વધે, અહીંથી √2 જતા રહે એટલે 5 વધે. તો √2 ગુણ્યા x વત્તા 5 વાળો એક કૌંસ કોમન છે બન્યો, એને આપણે અહીંયા બહાર લઈ લઈએ. કારણ કે x વત્તા √2 એને લખી કાઢ્યા છે અહીંયા, તમે જોઈ શકો. તો આપણે અહીંયા લખવાના થશે √2x વત્તા 5. પછી તમે જાણો છો કે આના ગુણાકાર 0 છે, માટે આ બંને 0 થાય. બેમાંથી એક 0 થાય એટલે √2x વત્તા 5 બરાબર 0 અથવા x વત્તા √2 બરાબર 0. એનું સાદું રૂપ આપો તો 5 માઇનસ થશે, સામે જઈને √2 છેદમાં જશે. 5/√2 અથવા -√2 તો -5/√2 અથવા -√2 આ રીતે દાખલો થાય. આ દાખલો પણ તમારે એ જ રીતે ગણવાનો છે. 8મો દાખલો જુઓ, એમાં પણ √2 વાળું છે. થોડુંક એમાં હજુ અલગ છે, વચ્ચેનું પદ પણ રૂટ વાળું છે અહીંયા, એટલે અવયવ પાડવામાં થોડું ધ્યાન રાખવું પડે. તો એ દાખલો પણ આપણે જોઈ લઈએ. 2.2 આપણે કમ્પ્લીટ જોઈ લઈશું આજે, જેથી કરીને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સૂત્રની રીત, આમ તો પૂર્ણ વર્ગની રીત આવે અને ત્યાર પછી સૂત્રની રીત આવશે. તો જોઈએ આપણે હવે દાખલો 8મો દાખલો કઈ રીતે કરશું. તો પહેલા a અને c નો ગુણાકાર આપણે જોવાની વાત કરી. a અને c નો ગુણાકાર શું થશે? તો a અને c નો ગુણાકાર આવશે, a 3 છે અને c 2 છે. એટલે આ દાખલામાં આપણા 3x વર્ગ -2√6x + 2 બરાબર 0. ac એટલે કે 3 ગુણ્યા 2 બરાબર 6.
એટલે સરવાળા ચેક કરવાના થયા, +6 છે એટલે 6ના ભાગ પાડવાના આવે, આ ધ્યાન રાખવાનું, 6ના ભાગ પાડવાના જેનો સરવાળો -2√6 આવવો જોઈએ. હવે કોઈ સંખ્યાના સરવાળાના જવાબમાં √6 ક્યારે આવે? તો તમે જાણો છો, આગળ કરણીના દાખલા તમે ભણ્યા છે. એટલે ધારો કે આવી રીતે આપણે રકમ લઈએ 5√2 અને 3√2 હોય તો 8√2 થાય. મતલબ જવાબમાં √2 લાવવા હોય તો એ બંને સંખ્યાઓમાં પણ √2 હોવા જોઈએ. એટલે આપણે અવયવોમાં બંનેમાં √6 હોવો જોઈએ, નક્કી થઈ ગયું. તો √6 આપણે લાવવા માટે √6 લખ્યા તો √6 ગુણ્યા √6 જ 6 થઈ જાય. તો 6ના અવયવ શું પડ્યા? √6 અને એનો તમે સરવાળો જુઓ તો 2√6 આવી ગયો. લાવવાના છે માઇનસ, તો બંને માઇનસ કરશો એટલે આવી જશે. તો આ રીતે બહુ સહેલાઈથી તમે અવયવો એના શોધી શકો. હવે આગળ આપણે સ્ટેપ કરીએ તો -√6x લખવાના રહ્યા ત્યાં, આ પણ -√6x લખવાના રહ્યા, બરાબર 0. બંનેમાંથી કોમન કાઢવાના આવે તો એક x નીકળે, બીજો અહીંયા 3 છે ને અહીંયા √6 છે. એટલે તમે એને કોમન કાઢવાની રીતે વિચાર કરો હાલ, તો તમારે અહીંયા થોડોક વિચારવું પડશે કે 3ના અવયવ પાડો. 3ના અવયવ પડે √3 ગુણ્યા √3. આમ તો આપણે અવયવ પાડતા નથી, પણ જ્યારે રૂટવાળી સંખ્યા આવે ત્યારે એવા અવયવ સુધી જવું પડે. અને એ રીતે √6ના અવયવ તમે અહીંયા લખો તો √3 ગુણ્યા √2 આવે. એટલે તમે જુઓ કે બંનેમાં √3 છે, જે ખરેખર અહીંયા નથી દેખાતો, પણ આના અવયવ તમારે આવા ચેક કરવા પડશે. એટલે હવે મારે √3 કોમન કાઢવાના થયા, એટલે અહીંયાથી √3 રહ્યા, કારણ કે √3 ગુણ્યા √3 હતા, એક √3 બહાર આવ્યા અને x પણ વધ્યા, અને બીજા પદમાંથી x જતો રહ્યો છે. હવે √6 હતા તો √2 વધ્યા, -√2. આ પહેલા બે પદનું થયું. અહીંયા તમને કહ્યું છે કે પહેલા માઇનસ કોમન કાઢી લેવાના. આ બંનેમાં તમે ફરીથી જુઓ કે હવે 2નો પણ વિચાર કરો, 2 એટલે √2 ગુણ્યા √2 થાય. એટલે હવે આ બેનો વિચાર કરવાનો, કારણ કે અહીં √6 ને 2 છે, તો √2 કોમન નીકળશે. એટલે હું √2 કોમન કાઢીશ, એટલે અંદર રહેશે. હવે મારે √2 કોમન કાઢું તો √3 રહેશે, અને x નથી કાઢ્યા એટલે x રહેશે, માઇનસ કાઢ્યા એટલે 2ની આગળ પ્લસ હતો એ માઇનસ થશે, અને √2 રહેશે, બરાબર 0. હવે તમે જુઓ બંને કૌંસ સેમ આવી ગયા. આ તમારે સાચા હોય ને તો આ કૌંસ સેમ જ આવે, અને આ કૌંસ અલગ આવે તો સમજો કે તમે ખોટા છો, દાખલો ખોટો નથી તમારો, એટલે રકમ ખોટી નથી એમ. ઘણાને એમ લાગે કે રકમ ખોટી છે, પણ આપણો દાખલો ખોટો થઈ રહ્યો છે એમ સમજી લેવાનું. તો આ રીતે તમે જોયું કે આ પહેલો કૌંસ લખ્યો, વધેલું આપણે અહીંયા લખ્યું, બંને સરખા જ આવે. જ્યારે અહીં સરખા ભાગ પડે એના પરથી જ ખ્યાલ આવી જાય. એટલે આનો અર્થ એવો થાય કે √3x -√2 0 છે, અથવા આ પણ એ જ છે. એટલે ફરી વાર ન લખો તો પણ હવે ચાલે, બંને સંખ્યા એક જ છે, એટલે પછી છોડી દેવાની. તો આનો અર્થ થાય કે x બરાબર √2 ભાગ્યા √3. આ એનો અવયવ છે, એનો ઉકેલ છે. અવયવ એનો આ પડ્યો એટલે એનો ઉકેલ આ થયો. તો આ વર્ગ સમીકરણમાં તમે જુઓ કે એનો ઉકેલ એક જ આવે, અથવા એને એમ કહે કે બે સમાન ઉકેલ આવ્યા. આને પણ તમે સાદું રૂપ આપશો તો આ જ આવશે. તો બે સમાન અહીંયા ઉકેલ આવ્યા. આવા કોઈ દાખલામાં વર્ગ સમીકરણના બે સમાન ઉકેલ પણ આવશે. બે અસમાન ઉકેલો તો આપણે ઘણા બધા જોયા. હવે આપણે પછીના દાખલા જોઈએ. 9મો દાખલો, 2m -24 = 50. તો પહેલી નજરે એમ લાગે કે કંઈક દાખલો અલગ છે, તો પહેલા આપણે એનું સાદું રૂપ આપી દેવાનું. કૌંસ છોડો તો 2m ને m વડે ગુણો એટલે 2m², -24 ગુણ્યા 2m પણ કરવા પડે એટલે 48m. પેલા 50 અહીંયા લાવો તો માઇનસ થાય, બરાબર 0. તો તમે જોઈ શકો ax² + bx + c બરાબર 0 વાળું સ્વરૂપ આવી ગયું. હવે મારે આગળ દાખલો કરાવવાનો ન રહે ખરેખર. એસી જોવાના, 50 દુ 100 માઇનસ થયા, એના ભાગ પાડો, જેની બાદબાકી માઇનસ આવ્યા ને એટલે બાદબાકી 48 આવવી જોઈએ. તો આ રીતે જવાનું તમારે 1 ગુણ્યા 100, 2 ગુણ્યા 50, એ રીતે 48 ક્યારે આવે ચેક કરવાનું. આ રીતમાં તમારે આવી જ જાય. 10મો, 25m² બરાબર 9. તો આમાં આપણે પહેલા સામાન્ય રૂપમાં લાવીએ તો 25m² - 9 બરાબર 0 થાય. 25m² - 9 બરાબર 0. હવે તમે આને બીજી રીતે પણ જઈ શકો. આમાં 25m² એટલે 5m² કહેવાય, અને -9 એટલે 3નો વર્ગ. બંને સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોય ત્યારે તમે આ રીત વાપરી શકો. તમારે ચેક કરવું પડે. બંને બે પદ હોય ત્યારે ખાસ ચેક કરવાનું. કયા બે પદ? પણ
એક વર્ગવાળું પદ, બે ઘાતવાળું પદ અને એક અચળ પદ. બે પદ હોય, પહેલા બે પદ છે જોવાના. બે પદમાં કયા બે? તો બે ઘાતવાળું અને અચળ પદ હોય ત્યારે આ રીત આવી શકે. અને એમાં તમારે આ રીતે શોધવાનું કે કઈ સંખ્યાના વર્ગ છે. હવે આપણે આગળ સૂત્ર શીખ્યા છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આવી દ્વિપદીના અવયવ a માઇનસ બી અને a પ્લસ બી પડે એ અહીંયા વાપરી કાઢવાનું. તો એ પ્રમાણે 5m માઇનસ 3 અને 5m પ્લસ 3 એવા એના અવયવ આપણે પાડી શકીએ. આગળનું તમને ખબર છે કે શું કરવાનું. 11મો જોઈએ. 7m સ્ક્વેર બરાબર 21m. પહેલા એને સામાન્ય રૂપમાં લાવીએ. હવે ફરી ચેક કરવાનું. જુઓ, બે પદ અહીંયા પણ છે, અહીંયા પણ બે પદ હતા, પણ બે ઘાત વાળું અને અચળ હતું. હવે અહીંયા ઘાત 2 વાળું અને ઘાત 1 વાળું પદ છે એ જોવાનું. એટલે આ રીત નહીં આવે. આ સમજવાનું, અચળ પદ હોય અને બે ઘાત વાળું પદ હોય તો આવશે. આટલા ઓપ્શન છે. કાં તો ત્રણેય પદ આવે, બરાબર, ત્રણેય પદ વાળા દાખલા આપણે આગળ જોઈ લીધા. બે પદ આવે, અહીંયા તમે જોયું કે એક ઘાત વાળું પદ અહીંયા નથી, ત્યારે આ રીતમાં કોશિશ કરવાની. બે ઘાત અને એક ઘાત વાળું પદ ત્યારે આપણે જોઈએ એ રીતે જવાનું. હવે તો અહીંયા તમારે સીધા જ કોમન કાઢવા બેસવાનું. આમાં કોઈ મધ્યમ પદના ભાગ પાડવાના નથી. એમ અને 7 તો 7 તરી 21, તો 7m કોમન આવી જશે ડાયરેક્ટ. તો m માઇનસ 3 વધશે. માટે 7m બરાબર 0 અથવા m માઇનસ 3 બરાબર 0. આ ધ્યાન રાખવાનું છે. અહીંયા ઘણા આ રીત વાપરવા જાય, આમાં એને બી વર્ગની રીતે લેવા જાય, અથવા ઘણા 3 પદ વાળી રીત વાપરવા જાય. તો તમારે જોવાનું, બે ઘાત અને એક ઘાત વાળું પદ હોય તો સીધું કોમન કાઢો અને દાખલો કરો. તો આ m બરાબર 0 અથવા અહીં m બરાબર 3. દાખલો ઉપરથી નાનો થઈ ગયો અને સહેલો છે, પણ આવા દાખલામાં ઘણા વિદ્યાર્થીઓ અટકાઈ જાય છે. 12મો દાખલો, m સ્ક્વેર માઇનસ 11 બરાબર 0. જુઓ, બે ઘાત વાળું અને અચળ પદ છે એટલે આપણી આ રીત આવશે. પણ અહીંયા 11 એ કોઈનો વર્ગ નથી, m નો વર્ગ. તો એને તમે આ રીતે લખી શકો, પછી ના છૂટકે આવું કરવું પડે. તો ફરી આપણે આગળની સૂત્ર વાપરીને કરીએ તો માઇનસ અને બીજી વાર પ્લસ, પછી આગળ તમને જવાબ આવડે છે. એક દાખલો અહીંયા નથી આપ્યો, ઉદાહરણમાં છે. આમ તો બધા આવી જ ગયા, બધી રીતના દાખલા ઉદાહરણમાં છે પણ આવી જ ગયો. તો આ દાખલામાં વધારે ભૂલ થાય છે ઘણાને વિદ્યાર્થીઓને, તમે ધ્યાન રાખશો. તો આ સાથે આપણું અહીંયા 2.2 પૂરું થયું, જેમાં આપણે અવયવની રીત કરી. જુદી જુદી રીતે કઈ રીતે અવયવ પાડવાના સંખ્યા પ્રમાણે એ તમારે ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે. એમાં જે થોડા છેલ્લે દાખલા એવા અલગ દાખલા આવે ત્યારે પણ ધ્યાન રાખવું. સૌથી મહત્વનું છે કે પ્રેક્ટિસ, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી આમાં ફાવટ આવશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે પૂર્ણ વર્ગ રીત જોઈશું. પૂર્ણ વર્ગની પદ્ધતિથી કઈ રીતે વર્ગ સમીકરણનો ઉકેલ શોધી શકાય તે.